ગીર સોમનાથથી તો ગીર સોમનાથના ઉનામાં એલસીબી પોલીસે રેડ કરી ભગીરથ હોટલમાં જુગારધામ ચાલતું હતું કે જે ઝડપી પાડવામાં આવ્યું છે। 13 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે તો 20 જેટલા જુગારીઓને એલસીબી પોલીસે ઝડપી પાડ્યા છે। તો ભગીરથ હોટલમાં જુગારધામ ચાલતું હતું કે જેને ઝડપી પાડવામાં આવ્યું છે। 20 જેટલા જુગારીઓને એલસીબી પોલીસે ઝડપી પાડ્યા છે। તો જુગારીઓ બેફામ બનતા એલસીબી પોલીસ સક્રિય થઈ છે। ગીર સોમનાથના ઉનાના ગાંગડા ગામે એલસીબી પોલીસે જુગારધામ પર રેડ પાડી હતી તો બાતમીના આધારે રેડ પાડવામાં આવી હતી। એલસીબી પોલીસે ગાંગડા ખાતે આવેલી ભગીરથ નામની હોટલના રૂમ નંબર 105માં રેડ પાડી હતી। 13 લાખથી વધુનો મુદ્દામાલ ઝડપી પાડવામાં આવ્યો છે। સાથે જ 20 જેટલા જુગારીઓ ઝડપાતા પોલીસે જુગારીઓને ઝડપી ગુનો દાખલ કર્યો હતો અને વધુ તપાસ હાથ ધરી હતી। ગીર સોમનાથના ગ્રામ્ય વિસ્તારોમાં જુગારીઓ બેફામ બન્યા છે ત્યારે એલસીબી પોલીસ સક્રિય થઈ છે। સાથે જ વિસ્તારમાં ચાલતા જુગારધામ પર દરોડા પાડી જુગારીને ઝડપી પાડવાની તજવીજ હાથ ધરી છે। તો 20 જેટલા જુગારીઓને એલસીબી પોલીસે ઝડપી પાડ્યા છે। જુગારીઓ બેફામ બનતા એલસીબી પોલીસ સક્રિય થઈ છે। તો ગીર સોમનાથના ઉનામાં એલસીબી પોલીસ દ્વારા રેડ કરવામાં આવી હતી। ભગીરથ હોટલમાં જુગારધામ ચાલતું હતું કે જે ઝડપી પાડવામાં આવ્યું છે। તો જુગારીઓ પાસેથી 13 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। તો તમામની સામે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે।